આજે 28 તારીખના રોજ સુરેખા હોસ્પિટલ ખાતે 23 સુવર્ણ નોર્મલ થયેલી છે અને 23 સુવર્ણનો વિડીયો અલગ બનાવીને અપલોડ કરો એના કરતાં હવે એવું નક્કી કર્યું છે કે લાઈવ પ્રતિભાવ જ મૂકવા અનએડિટેડ, જેની અંદર કોઈ પણ પ્રકારનું એડિટિંગ શક્ય ના હોય અને જે પેશન્ટ બોલે એ જ તમારી સુધી વાત જાય. એટલે આપણે દરેકનું કયા ગામથી આવ્યા છે અને કેવો અનુભવ રહ્યો એવી વાત આપણે કરશું. અને જે કોઈને આપણા પ્રશ્નો હોય કોમેન્ટમાં પૂછી શકો છો. અને આ વિડીયો અપલોડ પણ એવો ને એવો જ થવાનો છે, રો વિડીયો. એડિટિંગ હવે સમય પણ નથી અને અમુક જે પ્રશ્નો ઊભા થતા હોય કે સારા વિડીયો મૂકે, ખરાબ મૂકે, અમુક નથી મૂકતા, તો એવી વાતો ના આવે. એટલે આપણે 100% જેટલા દર્દી આપણે દાખલ થયા 24 કલાકમાં, 100% જેટલી સુવાવડ થઈ એ દરેક સુવાવડની આપણે પ્રતિભાવ લાઈવ જ લઈ લઈએ. એટલે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું આપણે ભૂરિયા અનિતાબેન. અનિતાબેન ક્યાંથી આવા માજી? જાલોદથી આવ્યા. નોર્મલ સુવાવડ? બાળક? સારું. માતા? કેવું રહ્યું? સારું રહ્યું. પછી અમારે બારિયા વૈશાલીબેન. ક્યાંથી આવ્યા બેન? ચાકીસણાથી આવ્યા. કેમ એટલું લાંબુ આવવું પડ્યું? સારું છે. સુવાવડ સારી થઈ? નોર્મલ થઈ? બાળક? અને મમ્મી? મમ્મી સારી છે? સારું. પછી અમારે ભૂરીબેન કઈથી આવ્યા? ફતેપુરાથી આવ્યા. કેમ અહીંયા આવવું પડ્યું ફતેપુરાથી? સારું કામ લાગ્યું? નોર્મલ થઈ? હું આવ્યું? છોકરી આવી. સારું છે બધું? સરસ વાળ રાખે લાંબા લાંબા. કટારા હિતેશીબેન ક્યાંથી આવ્યા? કેવું છે માજી? હું આવ્યું? નોર્મલ? હા, નોર્મલ વાળ થઈ છે. ચીચાણીથી આવ્યા છે. તેજલબેન અમારે થોડાક ઢીલા અને નડિયાદથી આવ્યા છે. ભાઈ નડિયાદ રહે છે, બેન બી નડિયાદ રહે છે. નડિયાદ ફાઇલ ચાલુ હતી, ત્યાંથી અહીંયા કેમ આવવું પડ્યું સાહેબ? પોસિબલ હતું તો અહીંયા પોસિબલ નોર્મલ થઈ. ઇમ્પોસિબલ હતું? હા, ઇમ્પોસિબલ. કેમ ઇમ્પોસિબલ? એટલે લાગતું નતું એમ, બધા ત્યાંથી ના પાડેલી અમને. નડિયાદમાં ના પાડી હતી? કેમ? સીઝર કરવું પડશે એમ. સીઝર કરવું પડશે એટલે અમે વિડીયો જોયો ને એટલે પછી અહીંયા નડિયાદમાં સિઝેરિયનની સલાહ મળી, વિડીયો જોયો, એમને એક આશા હતી નોર્મલ સુવાવડ થઈ જાય અને અહીંયા આવ્યા ને અને ફર્સ્ટ ડિલિવરી હતી, પહેલી ડિલિવરી અને નોર્મલ સુવાવડ થઈ ગઈ, નોર્મલ થઈ ગઈ. તો નડિયાદ એટલે આપણે ખાસ એક નવું ગામ આપણા ટીકો લાગ્યો છે. અનિલાબેન કયા ગામથી આવો બેન? વટાવાડિયાથી. કેવું છે? શું થયું? નોર્મલ થઈ? નોર્મલ થઈ. રાઠોડ રાધાબેન ક્યાંથી આવો છો? રામપુરથી આવો છો. રામપુર કયું રામપુર? આ રામપુર છે? કસનપુર વાળું રામપુર. કેવું છે? નોર્મલ થઈ? કમ્પ્લીટ બાળક? સારું. ચલો. સોનલબેન કેવું છે? સારું. શું થયું? છોકરી થઈ અને નોર્મલ સુવાવડ થઈ? નોર્મલ સુવાવડ. આ જેટલી ગુલાબી બહેનો હોય ને, ગુલાબી કપડામાં હોય બધી છોકરીઓ હોય અને વાદળીમાં હોય એટલે છોકરો હોય. એટલે કદાચ કોઈ સુવાવડ કરાવવા આવે તેને ખબર હોવી જોઈએ કે ભાઈ આ કદાચ સાહેબ ગુલાબી લાવે તો છોકરી પૂછવાની જરૂર નહીં એમ. એટલે કલર અલગ અલગ કલર નક્કી જ કરેલા છે. પલાસ વીણાબેન ક્યાંથી આવો છો? સંજેલી. કયું ગામ? ડેડિયાથી આવો છો. ડેડિયા કાળકા માતાનું મંદિર છે, ચોક બહુ સારો છે અને બસો ત્યાં ઊભી રહે છે, બરાબર ને? ત્યાં સસ્તા અનાજની દુકાને છે નાની ખૂણામાં, બરાબર ને? હા, આટલા સુધી ધ્યાન હોય. પણ સારું થયું? નોર્મલ થઈ? નોર્મલ થઈ. ચલો. અમારા મનીષાબેન, માજી થોડા બી ગયા હતા. ક્યાંથી આવો છો માજી? ભંડારાથી આવો છો. શું તકલીફ હતી? આવી ગઈ તો વચ્ચે કંઈક થઈ ગયું તું, ખબર યાદ હે? બાળક અટકી ગયું હતું બેનને અને સિઝેરિયન કરવાનો પ્રશ્ન હતો. વાત કરી એમને કે વેક્યુમ ડિલિવરી કરાવી તો પણ બીતા હતા કે બાળકને કોઈ તકલીફ ના થાય ને એવું લાગે તો ઓપરેશન કરી દેવું સારું. પણ પછી નોર્મલ સુવાવડ કરાવી છે અને બાબો આવ્યો છે, સરસ વજનમાં છે અને એકદમ સરસ નાનું ઢીંગલા જેવું છે, મસ્ત. એટલે નોર્મલ સુવાવડ થઈ. આ વાત હતી? કેમ ભૂલી જાઓ તો? આપણે યાદદાસ્ત બહુ કમજોર છે, તરત ભૂલી જઈએ. પેલો સાહેબને બિલ આલવું પડે વધારે બોલવું તો કેમ. પછી આ બાજુ છે બધા બાબલા આમ છે, વાંધો નહીં. હેલો માજી કયા ગામથી આવો છો? નાની ખરસોલી. શું નામ છે બેનનું? વૈશાલીબેન. કેવું રહ્યું? નોર્મલ સુવાવડ થઈ? બાબો આવ્યો છે? બધું સારું? અનુભવ કેવો? સારો. ચલો.
આ લાવો, અમારે તો અહીંયા જ મૂકી દીધું છે ધવડાવવા માટે. સારું, વાંધો નહીં. હેડો. રમીલાબેન કોણ છે મારી? તમે હાથે જો? કયા ગામથી આવો છો? મોટી રાતથી આવો છો. કેવું રહ્યું? તકલીફ કઈ? નોર્મલ સુવાવડ? નોર્મલ સુવાવડ. આ બાળકને એની માની બાજુમાં રાખે ને એમાં સારું. આ તો વિડીયો માટે ખાલી પકડાય, પાછા એમની પાસે જ રાખવાના, એટલે હું ધ્યાન એ રાખે. કયું ગામ બેન? દાહોદ. દાહોદથી હું લેવા અહીંયા આવતા રહેતા? ડિલિવરી કરાવવા. ગામ કયું? દાહોદ છે, પાટિયા. છેક દાહોદથી અહીંયા આગળ આવ્યા. નોર્મલ સુવાવડ થઈ? નોર્મલ સુવાવડ થઈ. કોઈ તકલીફ? કોઈ ડરાયા બીવડાયા? કોઈ આડીઓળી વાત? કોઈ ખખડાયું? વિડીયો જોઈને આવતા રહ્યા. વિડીયો જોઈને આવતા રહ્યા. વિડીયો જોઈને પાછું ભૂલ એવી પડે કે વિડીયો હોય ને પાછું વિડીયોમાં તો કે સારું સારું બોલે સાહેબ એમ, પણ હવે તો સારું લાઈવ જ કરીએ, માથાકૂટ જ નહીં એમ. ચલો માજી, કયું ગામ? લીમડી. કયું લીમડી? ડોળી લીમડી. હા, મારા પાડોશી હતા. હમણાં આવ્યો તો લગ્નમાં ડોળી લીમડી, બામણિયા સાહેબ નતા. કેવું રહ્યું માજી? નોર્મલ થઈ? કેવું છે બાળક? કોઈ તકલીફ? બેન તારે કોઈ તકલીફ બેટા? કશું બધું સારું. કયા ગામથી આવો છો બેન? મોટા શરણાયા. કેવું રહ્યું? નોર્મલ? કોઈ તકલીફ? માથાકૂટ કંઈ? કશું નોર્મલ સુવાવડ. આ અમારે ઝાલોદથી આવે છે. અન્ય દવાખાને ફાઇલ ચાલતી હતી. વાત આપણે એમનાથી જ કરશું. આપણે કોઈ નામ નથી લેતા, આપણે વાત જેમ કરી છે એ પ્રમાણે, પણ જે વાત હતી એ વાત કરીએ આપણે. અમને પહેલાં બીજી જગ્યા પર ફાઇલ ચાલતી હતી, ત્યાં અમને કીધું કે મેલી નીચે છે, તો પછી અમે સરની રીલો દેખી અને પછી સંતરામપુર હોસ્પિટલના અંદર આવ્યા અને અમને સારી અહીંયા સલાહ મળી સરની, અને પછી અહીંયા ફરી આવ્યા અમે ડિલિવરી માટે, તો નોર્મલ સુવાવડ કરી આપી અને હવે બાળક બી સારું છે અને બંને જણ સારા છે. મેલીનો ભાગ નીચે હતો એવી વાત જે તે દવાખાનામાં કરી હતી, જ્યાં એમને ચાલતું હશે ત્યાં. એટલે નીચે હોય તો સ્વાભાવિક હોય કે જગ્યાના વચ્ચે આવે તો ખૂન કદાચ આવવાની શક્યતા રહે. ઘણી બધી પ્રશ્નો આ ઊભા થતા હોય છે. પરંતુ જેમ જેમ એમને એ સમયે પણ સમજાયું હતું, જેમ જેમ બાળક વધે, જેમ જેમ ગર્ભાશયની કોથળી એમ મેલી ખસકતી હોય, જેને માઇગ્રેશન ઓફ પ્લાસેન્ટા કહેવાય. તો એ રીતે મેં કીધું મેલી એની ઉપર જતી રહેશે, આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ સમજાયું તું દોરીને? આમ દોરવામાં બી સારું આવડે. દોરીને સમજાયું, એમને ચિંતા દૂર કરી, ફાઇલ ચાલુ કરી, નોર્મલ સુવાવડ થઈ ગઈ અને બાબુ આવ્યો છે. બહુ જ સરસ. જો આંખો ખુલ્લી છે, બગા સુખાઈ જાય બેઠું બેઠું. ખોલે નથી મોઢું, પતાસું હાલ દે તને હમણાં. સરસ. જો એટલે એવું નથી હોતું કે દરેક કેસમાં ઓપરેશન જ થાય, દરેક કેસમાં આ જ કરવું પડે. એવું બધાને એક જ કાતરથી લઈને ચાલીએ તો ના મજા આવે. દરેક કેસ અલગ હોય અને દરેક દર્દી અલગ હોય. સંભવતઃ આપણે નોર્મલ સુવાવડ કરીએ તો સારું રહે. બાકી આને એવું કંઈ નથી કે પૈસા નથી, પૈસાવાળો જ છે. અમારે જો જેકેટ બેકેટ કમ્પ્લેટ, કાણાવાળા કપડાં નથી. કાણાવાળા હોય ને તો આમ ખબર પડે કે આ ગરીબ છે, પણ આ કમ્પ્લેટ. આ કાકાને અમારે જેકેટ બરાબર નથી. આન પાસે પૈસા થોડા ઓછા મળે કદાચ, આન પાસે પૈસા મળે, પણ તોય આને શું કહું ઓપરેશન કરું? જવા દો, નોર્મલ થઈ જાય તો કરાવી દો. બરાબર કે નહીં? કેમ કરાવવાનું નોર્મલ? પૈસાનો પ્રશ્ન નથી. પણ બેન આજે જઈને કમ્પ્લેટ જો સરસ બેઠી જાય, કાલથી કામ કરતી થઈ જાય, એનું કામ કરે. આ બધી બહેનો છે જેટલી બી, એનું કામ કરે, એનું કામ કરતી રહે તો આપણે શાંતિ. એટલી બીજી બહેનો પેલી બાજુ છે પણ એના છોરા આ બાજુ લાવી દીધા છે, એ બી આપણે મળાઈએ. માજી ક્યાંથી આવ્યા? ઓહો, અમારે તો જૂના માજી આવ્યા. તો અમારે વાત કરવી પડે. હા તો ઓછ બોલે છે. ઉપાડો. હા બોલો માજી. તમે તો ઘણી વાર આવો. થોડા આ મંગળાવ તો રીંદર, આ તો જૂનું પેશન્ટ અમે ડાયાપુરથી આવ્યા. ડાયાપુરથી આવ્યા. કેટલી વાર આવી અહીંયા આગળ? ખાસો ટાઈમ. બહુ વાર આવ્યા. દર વખતે સારું થાય? દર વર્ષ અમારા કુટુંબી બધા જઈને હા અહીંયા જ આવીએ અમે. આન તો હું ઘણી એ દેરાણી જેઠાણી જાય. આજે સ્વેટર નથી પહેર્યું, ના પહેરીશું સાહેબ. મિલી દીધી લાગે. કયા કપડા પહેરીને આવે એ યાદ હે. એવું સારું થી. સારું કયા છે. ગામથી આવે છે બેન? ડાયાપુરથી. દયાપુરથી. અને બાળક સારું છે. બેનને બેન સારું નોર્મલ. નોર્મલ કોઈ પ્રશ્ન? કશું આટલી બધી વાર તમે આયા, તમને અનુભવ દવાખાનાનો છે. આ તો વિડીયો તો હમણાં ચાલુ કરી આપણે ઇન્સ્ટાગ્રામ હા, હમણાં ચાલુ સાહેબ. કરી. 8 વર્ષથી કામ કર્યું. તમે મોટું ઓપરેશન મારું કરેલું છે. અને કેવું રહ્યું ઓપરેશન? સારું રહ્યું. કોઈ માથાકૂટ? ના કોઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન નહીં. દવાખાનામાં વિડીયો બનાવતા હતા એના પહેલા આગળ આવું જ કામ હતું કે અલગ કામ હતું? આવું જ કામ હતું. આવું જ કામ હતું. ખાલી એટલે એમ કે વિડીયો બનાવવા એવું કરે એવું ખરું ભાઈ? આ જૂના અનુભવી છે. એમનું ગર્ભાશયની કોથળીનું ઓપરેશન મેં કર્યું ત્યાંથી કેટલા વર્ષ થયા?
ખાસા વર્ષ 6-7 વર્ષ થઈ જ 6-7 વર્ષ પહેલા ગર્ભાશયની કૂતરીનું ઓપરેશન આ બેનનું કર્યું હતું. ત્યારથી એ બેન મારી પાસે આવે છે. લગભગ મારી ગણતરીમાં 6 થી 7 સુવાવડ કરાવી છે. હા ખાસી 6 થી 7 એમની ગણતરી મને નથી ખબર, વધારે હોય કદાચ, પણ 6 થી 7 મને યાદ છે કે આટલી સુવાવડે કરી ગયા છે. અને વિડીયો બનાવવો એટલા માટે જરૂરી હોય છે કે લાઈવ એટલા માટે કરવું જરૂરી હોય છે કે જ્યારે તમે કોઈ વિડીયો બનાવો અને આજે દાહોદથી પેશન્ટ આવ્યું, એને દાખલાથી કીધું ઓપરેશન છે, હમણાં જે નીચે નોર્મલ ડિલિવરી કરાવડાવી છે, તે નોર્મલ સુવાવડ એની થઈ ગઈ એમ, અને બાળક અટકેલું ત્યાં એને દાહોદમાં 3 જગ્યાએ ઓપરેશન કીધું ને એની ગમે એમ કંઈ અમે નોર્મલ સુવાવડ કરી, બાળક સારું, માતા બી સારી એમ. તો એને ખબર કેવી રીતે પડે? કોણ કહેવા જાય? જંગલમાં કોઈ સારું કામ થાય છે, આ જંગલ જ છે. રામપુર એટલે અમારું તો નાનું ગામ કહેવાય, બહુ મોટું ગામ નથી. આમ ચાલીને જાઓ 5 મિનિટમાં આમ પતી જાય ને 2 મિનિટમાં આમ પતી જાય. બધી બાજુ ડુંગરા છે, કોણ જોવે? જોવા દેખાય એવું જ નથી. પણ સારું કામ કરતા હોય તો આ વિડીયોથી બધાને ધ્યાનમાં આવે. કોઈને કદાચ પ્રશ્ન થતો હોય તો પ્રશ્ન સોલ્વ થાય એમ, કોઈ મૂંઝાય ના. જ્યારે ઓપરેશન જ્યારે કોઈને કહેતા હોય તો આ ડોહન બધા ઊભા હોય ને તો બધા ટેન્શનમાં આવી જાય. હું તો વિડીયો ઉતાર, હમણાં એક વિડીયો મૂકવાનો છે મારે. આમને બી કીધું હતું કાલે કે ઓપરેશન કરવું પડે, પછી છોડું કાઢીને આલું. એટલે આખો હાવભાવ કેવો હોય ને કેવો બદલાઈ જાય. પેશન્ટના સગા અને કે માતાના સગા કે પોતે પેશન્ટ જ્યારે અમે ઓપરેશન કહીએ તો એટલું બધું ટેન્શન જાણે એના માથા ઉપર આપ તૂટી પડ્યું એવું ટેન્શન લઈ લે. એટલી બધી મોટી વાત બી નથી, પરંતુ એની પછીના જે ઓપરેશન કર્યા પછીના જે પ્રશ્નો હોય છે એ થોડા હેરાન કરતા હોય. એટલે આપણે નોર્મલ સુવાવડ કરીએ છીએ. સિઝેરિયન એવું નથી કે સિઝેરિયન કરો તો મરી જ જાય માણસ, સારું હોય છે, બાળક બી સારું રહે. જરૂર હોય તો સિઝર કરવું પડે, પણ જરૂર ના હોય એને સિઝર ના કરાય. આટલી વસ્તુ મને ખબર પડે. જે વસ્તુ નોર્મલ સુવાવડ થતી હોય કોશિશ આપણાથી કરાય. કદાચ થોડુંક 5 કે 10% આપણે હેરાન થવું પડે, 5 કે 10% કદાચ જાગવું પડે. સવારે 4 વાગ્યા સુધી હું જાગ્યો છું લગભગ. જે આ ભાઈ અમારે એને ખબર છે, બરાબર, 4 વાગ્યા સુધી જાગ્યો છે. અત્યારે 10-11 વાગ્યા છે, 12 વાગ્યા છે, અને આપણે ફરીથી આપણે કામ ઉપર લાગી ગયા છીએ. પણ એ કેમ જાગવાનું? કે ભાઈ એની સુવાવડ થતી હોય ને તો એને આશા હોય કે સાહેબ અહીંયા છે. હવે સાહેબ ત્યાં ફરતા હોય ને તો કે 4 વાગે સાહેબ છે, મારે ટેન્શન લેવા જરૂર, એ જઈને હુઈ જાય, નહીં તો એ જાગે ને ઊંઘું એમ. એટલે અનુભવ કમ્પ્લેટ. ચલો હવે આ માજી અમારે ખાટા રાધાબેન, કઈથી આવ્યા માજી? ઠોટી કંકાસિયા. કઈ બાજુ આવ્યું? ઝાલોદથી આગળ. એટલું બધું શું આવવું પડ્યું તમારે? આવવું પડે. કેવું રહ્યું અહીંયા આગળ? સારું રહ્યું? નોર્મલ થઈ? શું આવ્યું છે? છોકરો આવ્યો છે. આપણે આ ભાઈ સાથે વાત કરીએ. આવતા બધા અહીંયા આગળ આવ્યા એનો અનુભવ કહી દીધો ફટાફટ. નોર્મલ સુવાવડ થઈ છે. નોર્મલ સુવાવડ થઈ. કેવું લાગ્યું અહીંયા આગળ? સારું સાહેબ. સારું લાગ્યું. કોઈ પ્રશ્ન? ના, કોઈ પ્રશ્ન નથી. દવાખાનાનું વાતાવરણ? વાતાવરણ સારું છે. સારું. હા, મને ક્યારનું જોયા. પાછું આખી રાત આ સાહેબ શું કરે છે, અને ભણાવ્યો, આપણી પાછળ પૈસા ખર્ચ કર્યા, અને પછી કે ચલો વાંધો નહીં, હવે ડૉક્ટર બની ગયો. ડૉક્ટર બન્યા પછી આપણી પાસે આશા શું રાખે? કોઈ બી આ ભાઈ આવ્યો હોય કે આ માજી આવ્યા હોય કે આ માજી આવ્યા ચાકીસણા થકી આવ્યા કે આ ડોહી આવ્યા, ડોહી હવે અમારે 4-5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવે ને તો એ નામ તો લઈને જાય કે ના આ ડૉક્ટર સારો હતો, આણે મારું કામ કર્યું. એને હું હમણાં એમ કહું ઉપર લેવું પડે તો કાકી કે માર તો કે ઓપરેશન ભાળ્યું જ નથી, હોંભળ્યું જ નથી, માર તો બધી નોર્મલ કરેલી. બરોબર હાજી? સાચી વાત. કેટલી હુવાડ કરી તમારે? તમારે પોતાને 4 ઓપરેશન નહીં મળે? દવાખાને ગયા હતા? ઘેર થઈ જ જા. તો પણ હવે કેમ ઓપરેશન થાય એટલા બધા? ભગવાન જાણે. પેલા તો તમે તો રોટલા કરતા કરતા ઘેર હુવાડ કરાઈને અલા પૈસા દળતાય ખરા, દળવાનું ઘંટીને પૈસા બસી જાય, હુવાડ ઘરે થઈ જાય. કોઈ માથાકૂટ કરી માજી સાંભળ્યું આપણે ઓપરેશન જેવું? એટલે હવે પાછા આપણે મને એક ડોક્ટરે એવી વાત કરી હતી કે નવો ડોક્ટર ને જૂની પદ્ધતિ એમ. નવો ડોક્ટર અને જૂની પદ્ધતિ એટલે કેવી કે જૂની ટ્રીટમેન્ટ, જૂનવાણી એમ, બળદગાળાના સમયની એમ. તો મારે તો બળદગાળાના સમય બહુ સારું હતું પહેલાં, બહુ સારું. એટલે હું તમે ઓપરેશન શીખી ગયા, બરોબર, આપણે જીવ બચાવી. 100માંથી 1 માતાનું ઓપરેશન કરીને જીવ બચી જતો, બાળક બી જીવ બચી જાય. પણ 99 તાર તો દળતો થઈ જ જાય. હા, હવે આ માજીને છે ને, આ માજીની ઉંમર જુઓ તમે, આ 75 વર્ષ ઓછામાં ઓછા હશે. 75 વર્ષમાં તો આપણે તો ક્યાં હશું ખબર નહીં, બળી ગયા હું લાકડા હાથે.
અને કદાચ લાકડા નહીં મળે એ ટાઈમે, તો લાકડા નથી વાવતા, હવે તો જંગલ રાખ્યા નથી. તો આ માજીઓને પૂછો, આ માજી આ કાકીને પૂછીએ આપણે. કાકી તમારે કેટલા છોરો થયા? 8. કેટલી ઉવાડ? 8. ઊભો થઈ જજો હાડો, વાત કરીએ આપણે. આ મેલ દો, ઊભો થાય હાડો. 8 ઉવાડ વાળી માતા અમારે હાઈ રિસ્ક માતા એમ, એટલે અતિશય જોખમી માતા જે કહેવાય ને. માજી આટલી બધી ઉવાડ કેટલી કરાઈ? 8. 8 ઉવાડ કરાઈ. છોરા કેટલા ને છોરી કેટલી? 4 છોરી ને 4 છોરા. 4 છોકરા ને 4 છોકરીઓ. દવાખાનું ભાળ્યું તું કોઈ દાડો? નતું ભાળ્યું. ડોક્ટર ભાળ્યો તો કેવો હોય? નતો ભાળ્યો. હુવાડ ક્યાંથી? ઘરે ઘરે જ થઈ. કોઈ માથાકૂટ થઈ હતી હુવાડમાં? કોઈ અટકી ગયું બાળક, ગંદુ પાણી પી ગયું, ના આટી હે ગળામાં? કઈ નહીં, નોર્મલ થઈ ગઈ હતી બધી. 8 હુવાડ. 8. તો કોઈ ઉપર દાયાને કીધું ને ઉપર લેવું પડે? કોઈ નહીં કીધું. કોઈ નહીં કે હું કાકે 8 સુવાવડ આ માજીની, 4 સુવાવડ આ માજી, 12 સુવાવડ તો આપણી સામે આ બે જ ખાટલામાં છે. જો માજીઓને પકડી હેડો આજે. આજે માજીઓનો વારો. હા 6 વાળી આવી. ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. આ 6 વાળી આવી. મારે તો માઇક પહેરાવવા પડે પાછા. માજી છોરા જેવો માફ કરજો. કેટલી સુવાવડ થઈ માજી? 6 સુવાવડ. એમ બધી ગેરેસ. દવાખાને ગયા હતા? ના, નોર્મલ નોર્મલ. આવે માસડે હુતીસ નથી. માસડે ઉતસ નથી તો ઉવાડ કરીને પાછા કામ કરો છો તારે તો? હા, ઘેરી સુવાવેડ થઈ જતી. 6 છોકરીઓ. એટલે બધી સુવાવડ ઘેરે ઘેરે કેટલી? 6. જો 8 સુવાવડ, 6 સુવાવડ અને 4 સુવાવડ. સરવાળો કેટલો થયો? 8 ને 6 ને 4 10 ને 18 સુવાવડ તો આપણા ત્રણમાં જ છે. હવે ભારતની જનસંખ્યા ઓછી નથી થવાની, એમાં ટેન્શન ને કે ભાઈ હિન્દુની સંખ્યા ઘટે, નાની ઘટે, દેશની ઘટે, નહીં ઘટે. એટલે હવે માજીઓને પકડીએ આપણે. જોતા જોતા કેટલી માજીઓ છે, બરાબર? એટલે કોઈ પ્રશ્ન જ નથી હોતો. કોઈ માજી જૂની અમારે મળે ને, આ માજી મળી, હેડો માજી આવતા હેડો, ઊભા થઈ જાઓ. નમસ્કાર. પહેલા તો આવતા રહો. આપણે કેટલી ઉવાવડ કરાઈ માજી? મારે હા 11 છોકરા. ઓહો, 11 બાળક. 11 ઉવાવડ માજી કરી. બધી નોર્મલ કરી માજી? આ બધી નોર્મલ. ઉપર લીધું એકે? ના એક નહીં લીધું? ના એમ એ ઓપરેશન નહીં કશું નહીં. બાળકનું ઓપરેશન નહીં કરાયું? ના બાળકનું નથી કશું નહીં. ભગવાન આલે ને કરે, ટેન્શન નહીં. નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ. બાળક બધા હારા? બધા હારા. અને દવાખાને કોઈ ગયા હોય તો? આ હમણે આવું લઈને આવી. બીજું દવાખાનું નહીં પાડ્યું. 11 સુવાવડ કરાય. છોકરા કેટલા, છોકરી કેટલી માજી? 4 છોકરા ને 7 છોકરીઓ. 4 છોકરા ને 7 છોકરીઓ. એટલે પેલું હું પહેલા કામ કઈ નતું એમ, હાથ પડે તો શું કરીએ? હડકે સોરું કાઢી એમ. પણ એટલે વાત કહેવાનું, આ માજી સાથે વાત કેમ કરાવું છું એમ, આપણે બધા નોર્મલ સુવાડથી દૂર જતા રહ્યા. એટલે જો 8 વાળી આવી, 11 વાળી, 6 વાળી, 4 વાળી. હવે આપણે આગળ જઈએ, બીજી કોઈક માજીને પકડીએ. હવે માજી આ તો હમણાં નવી છે બધી. જૂની માજી ધોળાવાળ વાળી. હા હંતાય બધી, હંતાવ નથી કોઈ. હું ગોતીને રહીશ. હા એ ડોહી મારે. હવે ડોહી બહાર નીકળજો. કેટલી ઉવાડથી માજી? આમ સીધા પડી જાઓ તમે, આમ થોડાક સાઈડમાં ખસી જાઓ, મારા પગમાં લાગશે નહીં, સારું લાગે બેટા. કેટલી થઈ તમારી ઉવાડ? 7. કેટલી? 7. 7 સુવાવડ. ઘરે થઈ? ઘરે થઈ. બધી નોર્મલ? હવ. 7 સુવાવડ ઘરે થઈ નોર્મલ. 7, 11, 6, 4 અને 8. ચલો ઓપરેશન કોઈ નહીં. હવે અહીંયા કોઈ માજી મને મળે ને તો જોવું એક બધી હંતાઈ ગઈ હશે. આ રી માજી મળી ગઈ. ચલો મને હેડો. હા ડોહી કઈથી આવો હો? મોટી રાત મોટી રાતથી આવો. કેટલી છોરા ને કેટલા છોરા? 2 છોરા હે. 2 છોરા હે. નોર્મલ થયેલા? નોર્મલ. ઘેરે થયેલા કે દવા? ઘેરે. થયેલા. હા. ચાલો હેડો. 2 સુવાવડ ઓછી કરાઈ માજી, તો કામમાં હશે. આ ડોહી માર બેઠી છે. 2 છોકરા હે સાહેબ. તમારે કેટલા હે? 2 કે 4? 2 નોર્મલ પણ? હા નોર્મલ. ઘરે થઈ? ઘરે થઈ. હા સારું છે. સારું છે. 2 સુવાવડ ઘરે થઈ, નોર્મલ થઈ, બધું કમ્પ્લીટ, બધું અસલ. હજી કોઈ માજી રહી ગઈ હાથ ઊંચી કરજો, પછી હું વાત તમને કરું. કહેવાનું હું મતલબ છે એટલે આ આખી ચર્ચા કરવાનો મતલબ શું છે? ઘરે સુવાવડ કરાવવાનો પ્રાધાન્ય આપવાનો વાત નથી. કેમ આ વાત કરી માજીઓ હાથે?
આ બધા આમ હસે છે, હસાડું છું. 2 મેસેજ છે. પહેલો સંદેશ આપણો, પહેલા સુવાવડ નોર્મલ થઈ જતી હતી. આમાંથી શું સમજવાનું છે? ઘરે સુવાવડ નહીં કરવાની, પહેલી વસ્તુ. એ ટાઈમ આપણી પાસે સુવિધા નથી, ડૉક્ટર નહોતા, દવાખાના નહોતા, સરકાર તરફથી એટલું બધું આપણા એરિયામાં ડેવલપ નહોતું. અત્યારે દરેક જગ્યાએ ઘરે ઘરે દવાખાના છે. માજી થોડીક વાર પાછળ ડાયાપોર, પહેલાં દવાખાના નહોતા, હવે દવાખાના છે. પણ પહેલાં ખોરાક સારો હતો. આ માજીઓ બધી છે ને દળવા બેસતી, અને હું કીધું હું દળું છું, પેલી કે હું ભેંસ વાસી દઉં કરું, પેલું કંઈક બીજી કરતી, એટલે બધા નોર્મલ સુવાવડ થઈ જતી. કામ એટલું બધું કરે એટલે છોરું ઓટોમેટિક નીચે આવે ને બહાર નીકળે, પાછું ખેતરે કામ કરતા પાછા લે ખેતરે, આવું થતું. હવે કામ આપણે છોડી દીધું, ખોરાક આપણે છોડી દીધો, રોટલા શાક છોડી દીધા, રોટલીઓ ઉપર આવી ગયા. હવે ખાવા ખવડાવવાનું કીધું હોય તો કે શું ખવડાવે, તો કે બિસ્કિટ ખવડાવે. બિસ્કિટ તો કે કૂતરાને ખવડાવે એમ. કૂતરાને જે ખવડાવતા વસ્તુ એ આપણે ખાતા થઈ ગયા, એટલે આપણો ખોરાક એવો નથી રહ્યો, ભેળસેળીયો ખોરાક થઈ ગયો. એટલે આ બધી નોર્મલ સુવાવડ નથી થતી. અને શક્ય હોય તો નોર્મલ સુવાવડ થાય જ. કેમ આમાં એકેમાં ઓપરેશન નહીં થયું? આપણી પાસે ડોહીઓ છે સામે જ, કોઈ માથાકૂટ નહીં, કોઈ પ્રશ્ન નહીં. અમુક પ્રશ્ન આપણે જાતે ઊભા કરતા હોઈએ, એમાં સગા બી આવે, એમની બી ભૂલો હોય, અમારા તરફથી બી અમુક ભૂલો હોય. તો આપણે ભૂલોને દૂર કરવાની છે. આપણે કોઈને એમ નથી કેવું તમે ખોટા કે અમે ખોટા. આપણે પાછા જૂના ટાઈમ, એટલે મેં જે વાત કરી, અમને જે મારા મિત્ર એમણે એવું વાત કરી કે જૂનો નવો ડૉક્ટર ને જૂની પ્રથા. મારે તો બળદગાડાવાળો ટાઈમ સારો, અને હું બળદગાડામાં જ ફરતો નાનો છોરો તારે. મારા ઘરે ખેતીનું બધું જ છે. એટલે જે જૂની પ્રથા હતી સારી હતી, જૂના લોકો હતા સારા હતા, જૂનો સમય હતો સારો હતો, બધા નોર્મલ સુવાવડ થઈ જતી હતી. આ તો આપણે અહીંયા આગળ આટલી બધી સુવાવડ ઓપરેશનવાળી થાય છે. આટલી બધી સુવાવડ ના થવી જોઈએ, ઓપરેશનથી ના થવી જોઈએ. નોર્મલ સુવાવડ થાય એમાં બેનનું બી સારું હોય અને બધાનું સારું હોય. હા, ઓપરેશનની સુવિધા હોવી જોઈએ. અમુક બૈરાઓ મરી બી જતા હોય જે અહીંયા આગળ ના હોય, અમુક ડોહીઓ મરી બી ગઈ હોય જે અહીંયા આગળ બેઠી નથી. આ બધી બેઠી છે કેમ કે એ મરી નથી. પણ એ મરી નથી કેમ કે એને બાળક અટક્યું નથી. જેને બાળક અટકી ગયું હોય, જેને બાળક ત્રાસું હોય કે ખેંચાઈ ગયું, એવા કિસ્સામાં એ ટાઈમે સુવિધા નથી ને એ બૈરા મરી બી જતા કરે. માજીને ખબર હશે શું થયું કે હુવાવડમાં મરી ગઈ, વાત પતી ગઈ, બીજું બૈરું લાવે. એટલે 2-3 બૈરા એટલે રાખતા એમ. એટલે વાત કહેવાની શું છે કે જો કોશિશ કરીએ તો નોર્મલ સુવાવડ થાય, જો કોશિશ કરીએ તો ઓપરેશન નિવારી શકાય. અને જો કોશિશ કરીએ, બનતા કોશિશ એટલે શું હોય? જ્યાં સુધી મન કે સગાઈને કે બનતા કોશિશ સાહેબ કરજો ને, બનતા કોશિશ નોર્મલ સુવાવડ કરાવજો ને. એટલે બનતા કોશિશ એટલે શું? મારું હું જે પેશન્ટ લઈને આવ્યો, કે જે મારી છોકરી લઈને આવ્યો, જે વહુ લઈને આવ્યો, વહુ સારી રહે, અને જે મારું છોકરું લઈને આવ્યું, છોકરું મારા અંદર જે એના ગર્ભમાં છે એ બંને સારા રહે, એને બનતા કોશિશ કહેવાય. એટલે બનતા કોશિશ નોર્મલ થાય એવી કોશિશ આપણે કરીએ. અને આજે 23 સુવાવડ 24 કલાકમાં કરાવી, બધી નોર્મલ કરાવી અને બધાને સારું છે. એટલે લાઈવ કરવાનું કારણ એ હતું કે ભાઈ આપણે આજે અનએડિટેડ વિડીયો મૂક્યો એમ. અને આ એવું ને એવું મૂકી દેવાનો છે. આપણે કોઈનું કંઈ ખોટું કહેતા નથી, કોઈ ડૉક્ટરનું, કોઈ દવાખાનાનું, કોઈ ગામનું કે કોઈ બીજા કોઈ વ્યક્તિનું આપણે કોઈ વાત નથી કરતા. આપણે આપણી વાત કરીએ છીએ. અને કદાચ જોઈને કોઈ ડૉક્ટરની ઈચ્છા થાય કે આવું કંઈક કામ કરીએ તો એક અત્યારે એક દીવો બળે છે સંતરામપુરમાં, એક કદાચ દાહોદમાં બળે, એક કદાચ અમદાવાદમાં બળે, એક રાજકોટમાં બળે. તો ધીરે ધીરે જે અંધકાર છે એ પ્રકાશ બાજુ જોઈએ આપણે. એનાથી વધારે કંઈ ઈચ્છા ના હોય. આ વિડીયો મૂકવાની ઈચ્છા કેમ હોય કે આ દાહોદથી આવ્યા, અહીંયા આગળ અહીં નોર્મલ થઈ ગઈ, જાલોદથી આવ્યા અહીં નોર્મલ થઈ ગઈ, પેલી માજીને અટકી ગયું હતું બાળક, ફાઇલ મારી જ ચાલતી હતી તો એ નોર્મલ થઈ ગઈ, ઓપરેશન નહીં થયું. થોડો ઘણો કદાચ પૈસાનો ખર્ચો થાય પણ ઓપરેશન તો ના થયું. એટલે આ બધી વસ્તુ આપણે સુવિધા આપીએ, આપણે કામ કરીએ, આપણે ધ્યાન રાખીએ. સવારના 4 વાગ્યાથી 4 વાગે ઊંઘ્યો છું, 4 કે 5 વાગે, અને અત્યારે સરસ પાછું કામે લાગી ગયા છે. એટલે આ બધું નોર્મલ કરવા માટે માણસોનું બી જોઈએ, એની પાસે ડૉક્ટરો બી જોઈએ, એની પાસે સ્ટાફ બી જોઈએ, અને એની પાસે ખર્ચો બી થાય, એની પાસે પૈસા બી જાય. અને એ પૈસા ક્યાંથી આવે? કૂવામાં હોય તો અવાડામાં આવે. એટલે ડૉક્ટરો બી આપણે ટીમ છે, 10 જણના ડૉક્ટરો હોય, આ સ્ટાફ છે બધા આપણા જ છે, આદિવાસી સ્ટાફ છે બધા. એટલે બધા મહેનત કરે ત્યારે નોર્મલ સુવાવડ થાય. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા આગળ આવ્યા છે. અને આ અનએડિટેડ વિડીયો છે, આમાં કોઈ પ્રકારનું એડિટિંગ નથી. હવે વાત આપણે શું કરશું? આપણે થઈ ગઈ બધાને હુવાવડ, શું ધ્યાન રાખવાનું છે? આ તો બધી આપણે હસી મજાક થોડો ઘણો કર્યો. ચલો બધા તાળીઓ પાડવા સાહેબને, બધા તાળીઓ પાડો. ખૂબ ખૂબ આભાર. હા, અમારે છે ને માજી આવ્યા છે બટકવાડાથી. ભંડારાથી. હા, પણ બટકવાડા અમને મળ્યા હતા ભજન સંધ્યામાં, ને ઉપર બેઠા હતા. મારો કદાચ વિડીયો છે ને એમાં પાછળ બેસેલા દેખાય છે, એમાં હું ગીત ગાઉં છું આપણા મલકમાં, એમાં હતા. બોલો, તમારું વાત કરીએ આપણે. હવે પહેલાં તો આ ડૉક્ટર સાહેબને લાખ લાખ હું વંદન કરું છું
આ સાહેબની મુલાકાત એ જ્યારે અમે બટકવાડા હનુમાન દાદાને મંદિરે ભજનમાં આવ્યા હતા, તો જ્યાં સુધી એ સ્ટેજ ઉપર નહોતા આવ્યા ત્યાં સુધી અમે ઓળખતા નહોતા. પછી જ્યારે એમને ત્યાં આવી અને કીધું કે હું સુરેખાબા ની હોસ્પિટલમાંથી સંતરામપુર ડૉક્ટર છું, અને પછી એમને બહુ સરસ ભજન ગાયું. અને આપણા સમાજના જે નાની કહેવાનું મિનિંગ કે એમનામાં કોઈ ભેદભાવ જ નથી કે નાના મોટા ઊંચ નીચ કે ધનવાન ગરીબ. એમના શબ્દો એમના ભજનો સાંભળી અમારા જે ત્યાં મંડળની અંદર બેઠેલા સર્વ સંત ભક્તો હતા એ બધા ખુશ થયા. અને અમને એવું થયું કે ડૉક્ટરો તો આવા હોવા જોઈએ, એ પૈસાને નથી દેખતા, એ નાના મોટા ગરીબ જે કંઈ હોય એમની પરિસ્થિતિ સમજી અને એમનું સારું એવું કામ એ કરે છે. એ બદલ ખૂબ ખૂબ આભાર છે. અને આ ડૉક્ટર સાહેબને ત્રણેય લોક અને ચારે દિશામાંથી દેવી દેવતાનું હું મારા તરફથી વંદન કરું છું, આવકારું છું કે આ સાહેબને જે એમની પાસે જે કંઈ શક્તિ છે એના કરતાં પણ અથાગ શક્તિ આપે એવી પ્રાર્થના કરી હું મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. માજી ભજનમાં બેઠા હતા અને બહુ સારી વ્યવસ્થા કરી હતી બટકવાડામાં. અને એવું કેવું કે થોડોક દવાખાનાથી બહાર જઈએ અને એવું ઈચ્છા પણ હોય. હવે વાત કરીએ આપણે, આ બધી વાત થઈ ગઈ. વાત મારે કરવી છે તમારા સ્વાસ્થ્યની. આપણે મારું કામ પતી ગયું, મારું કામ કાલ રાતે પતી ગયું, સુવડ બધાને જેટલા થઈ ગઈ પતી ગયું. ડૉક્ટર તરીકે મારું કામ મેં કરી દીધું, સુવડ કરી આપી, બાળક કાઢીને આપી દીધું, માતા સારી છે છોકરું કાઢીને આપી દીધું. એના પછી જવાબદારી ડોહીની ક્યાં છોડીની હાચબ્બાની. પણ ખબર નથી હોતી આપણને એમ શું શું કરવાનું અને શું નહીં કરવાનું. આપણે એટલા બધા ભણેલા નથી, આપણી પાસે એટલું બધું નોલેજ ના હોય. ભણેલા હોય એમને થોડી ઘણી ખબર હોય અને એમને બી નથી ખબર હોતી. તો શું શું કરશું શું નહીં કરીએ. આપણે એક વ્યક્તિને લઈને આવ્યા હતા, એક જીવને લઈને આવ્યા, આપણે બે જીવને લઈ જઈએ છીએ. આપણે જીવતો જીવ લઈને આવ્યા હતા, બંને જીવ પાછા લઈ જઈએ, જીવતા લઈ જઈએ છીએ. ઘણી વખત એવું પણ બને, સુવાવડ વસ્તુ હોય ને એ બીજો જન્મ કહેવાય માતાનો. અને બીજો જન્મ હોય એની અંદર ઘણું બધું યાર એવું થાય કે બીજો જન્મ કરતાં કરતાં એને ફરીથી મૃત્યુ પણ પામતી હોય છે. તો આવું કશું બન્યું નથી, બધું સારું છે. તો એક તો સૌથી પહેલાં આપણે ભગવાનનો પાડ માનવો કે મારે બેન કે છૂટી ગઈ આમાંથી, અને કે મારે એક છોકરો ને એક માં કમ્પ્લીટ છે. તો આપણે લઈને જઈએ છીએ. તો સૌથી પહેલાં શું કરશું, મોટા જીવ જે મોટો કેસ કહેવાય, આપણે આદિવાસી અમારે કે મોટો કેસ. અને હું કહું ઝાડ, કેરીનું ઝાડ કહેવાય એમ, કેરીનું ઝાડ, કેરી આલી. એટલે ઝાડને સાચવવાનું છે સૌથી પહેલું. ઝાડ હશે તો ફેર કેરી હાલશે, ઝાડ નહીં હોય તો કેરી નહીં હાલે. એટલે ઝાડ માટે આપણે શું કરશું, આપણે આ બહેનો માટે શું કરશું. જ્યારે હવે જાઓ છો, અત્યારે સુવાવડ થઈ ગઈ, બધીને ઘણાને ખવડાવી જ નથી, જા હુંવડાવી રાખી છે, આ માડી હરખી હોતી નથી. શું ખાધું બેટા, ખાધું કઈ શું ખાધું? ખીચડી ખાધી. એટલે રોટલો, શાક, ઘી, ગોળ, દૂધ, દહીં, આટલી વસ્તુ ખાસ ખવડાવવાની છે બધાને. એનાથી કોઈ ટાંકા પાકતા નથી. બધું જ ખાવા ખવડાવવાનું છે માઓને, બરાબર. ખાવા ખવડાવશું તો અશક્તિ નહીં રહે, રોગપ્રતિકારક શક્તિ વધે. અને અમે જે દવા આપી હોય, જે ગોળી આપી હોય, ઇન્જેક્શન આપે, એની અસર આવે ને ટાંકા ફટાફટ રૂજાઈ જાય. ટાંકા જે નીચેના ભાગમાં આવ્યા છે એ ટાંકાની ઉપર ગંદુ લાગવું જોઈએ નહીં. સંડાસ કર્યો હોય, પેશાબ કર્યો હોય તો ટાંકા ઉપર ના લાગવા જોઈએ. એ ચોખ્ખું રહેવું જોઈએ એ જગ્યા, ત્યાં આગળ બીજું કશું ત્યાં ચોંટવું જોઈએ નહીં. બીજી વસ્તુ, આપણે ખવડાવીશું એનાથી ટાંકા પાકે એ વાત ખોટી હોય છે, એવું કશું હોતું નથી. આપણે ધ્યાન નથી રાખતા એટલે ટાંકા પાકી જાય. આપણે પલાઠીમાં આવીને બેસીએ ટાંકા ખુલી જાય. આ બધી વસ્તુ એને ખાવાને કશું લેવા દેવા નથી. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એનાથી આગળ વાત કરીએ, ધાવણ ના આવે એવી ઘણી બધી માજીઓ વાત કરી કે અમારે ધાવણ નહીં ઉતરતું. તો આપણે માજી અમારે આમાં અવતારો, અહીંયા અવતારો, મસ્ત વાત કરું તમને. એટલે ધાવણ નથી આવતું. આપણે ઘરે કેટલી ગાયો કેટલી ભેંસો છે? મારે 9 ગાયો. 9 ગાયો. 9 ગાયો ને એક ભેંસ. એક ભેંસ. 9 ગાયો 9 ભેંસોને માજી સવારે 5 વાગે ઉઠી અને શું કામ કરો માજી? દૂધ કાઢી સીધું કાઢ દે? એને પહેલા કંઈક કરવું પડે ને? ના, છોડીને બાંધી દેવાનું. ના એમ નહીં, પણ ગાય ભેંસ હોય તો આપણે સવાર ઉઠીને સીધું દોવા બીજી તો હાલ દે દૂધ. તો ખોર તો સવાર મેં થોડું ના ખાય.
ખોળ પણ ખોળ તો નાખવું જ પડે ઘાસ તો પછી ના ખાય. ને ઘાસ તો નાખવું પડે ને પણ હા નાખવું પડે નાખવું. ઘાસ વગર હાલ દે ના ના ઘાસ વગર નહીં હાલે. ઘાસ તો હા, ધરાઈ તો. હોત નાખવું પડે. હા. ધરાઈ તારે દૂધ આપે, નહીં તો નહીં કાઢવા દે, લાત મારે કૂદી જાય. જો હવે માજી એક જ શબ્દ કીધું, ધરાય તો હાલે, નહીં તો નહીં હાલે, નહીં તો કૂદી જાય ને લાત મારે. હા તો આ બધી ગાયો ને ભેંસો એ મારી. તે બધાને ખોરાક કરે તો ચાલતા થઈ જાય, કૂદતા થઈ જાય. હા શું કેવું? એટલે આ વાત છે, બધાને ખવડાવવાનું છે. ખવડાવશો તો ધાવણ ઉતરે, ખવડાવો તો ગાય ભેંસે હાલે. એ જીવત વ્યક્તિ છે ને આ બી બેન છે, પેલા 4 પગોથી ચાલતા ના 2 પગથી ચાલે. ફરક કશો છે નહીં. એટલે ધાવણ કરાવવા માટે તમારે ખવડાવવું પડશે. જેટલું ખવડાવશો એટલું જ બેનો કાઠીઓ રહેશે. બેનો કાઠીઓ રહેશે. એટલે થોન બી બહુ ઉતરશે. થોન બી બહુ ઉતરશે. એટલે માજી વાત કરી હતી, મારી વાત પતી ગઈ ત્યાં આગળ. એટલે ખવડાવવાનું છે એટલે ધાવણ ઉતરશે. દાખલા તરીકે ધાવણ નથી ઉતરતું તો શું કરશું? અમૂલ તાજાનું દૂધ હોય એ ગરમ કરીને ઠંડુ કરીને આપવાનું છે. એ ના હોય, પૈસા હોય તો 150-200 રૂપિયાનો ડબ્બો આવતો હોય એ ગરમ કરી એનું પાણી બનાવીને એ તમે પીવડાવી શકો. કદાચ એકાદ દિવસ ના આવે કે 2 દિવસ ના આવે તો. માતાના દૂધ સિવાય બીજું કશું આપવાનું થતું નથી. એ જ આપવાનું હોય, એના સિવાય કશું વાત આપવાની નથી. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખીએ. બકરીનું દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ એવું કશું જ આપવાનું નથી. ડાયરેક્ટ આપણે આપી દઈએ, નથી આપવાનું. બરોબર છે? કેવી રીતે આપશું? કદાચ ઉપરનું આપવાનું થાય તો વાટકી ચમચીથી આપવાનું, એના સિવાય નહીં આપવાનું. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ. બાળકને ઉપરનું દવડાવવાનું નથી. બને ત્યાં સુધી બાળકને એની માનું જ દવડાવવાનું, એની માની બાજુમાં રાખવાનું. ડૂટી ખરે એની પર કશું લગાડવાનું નથી. આટલી વાતોનું ખાસ ધ્યાન રાખશું. બાળકને કંઈ બી થાય, બાળકને દવાખાને જવાનું. કઈ વસ્તુ થાય તો દવાખાને તાત્કાલિક જવાનું છે. બાળક રડે ના, વધારે પડતું રડતું હોય તો, કૂંહતું હોય, શ્વાસ બરોબર ના લે તો, લીલું પડી જાય તો, પેશાબ ના કરે તો, ઝાડા કરે, બહુ વધારે ઝાડો જતું રહ્યું તો કરવાનું. આ બધી વસ્તુ થાય ને તો દવાખાને તાત્કાલિક જવાનું. એની ડ્યુટી ખરે એની પર કશું લગાડવાનું નહીં. આપણે છે ને ઘણું મળ લગાડીને માટી લગાડીને કશું લગાડવાનું નથી. એનો પાવડર આવે છે લગાડવાનો. આટલી વસ્તુ થાય એટલે તાત્કાલિક આપણે દવાખાને જવાનું. કોઈ બાળકનો 1 મિનિટ આપણે વ્યય કરી એટલે એનો 1 દિવસ જતો રહે. પછી પેટી મેલી રાખીને 10 દાડા ખર્ચો કરીને આપણે પૈસા તો હોય નહીં. એટલે આવી બધી વાતો થતી હોય. એટલે આવતી સુવાવડ તમે જ્યારે આવો ત્યાં તમારું બાળક સારું હોય એવી ભાવના અને એવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આગળ આવ્યા. કંઈ તકલીફ મારા તરફથી પડી તો મને 100% કહેજો. મારી ગાડી તમને બધાને ઘરે મૂકી જશે. બધાને એટલે બધાને, જાલોદવાળાને મિલી જશે. ગાડી હોય, પૈસાની વ્યવસ્થા હોય તો બોલાવજો, પૈસા ના હોય તો રાહ જોજો, મારી ગાડી મૂકી જશે. બરોબર છે? ડ્રાઈવર હોય છે, 2 ગાડીઓ છે. તમારે કોઈને પૈસા આપવાના નથી. ઘણી ઈચ્છા થાય ચા પીવડાવવાની, 1 રૂપિયો ડ્રાઈવરને કે કોઈને આલવાનો નથી. આ ખાસ વસ્તુ ધ્યાન રાખીએ. પગાર હું પૂરતો આલું છું અને આનો કોઈ ચાર્જ આપણે લેતા નથી. તમારે શું 2,500-3,000 રૂપિયા લઈ લેવા. ચાલો તમને ગાડી જાય 3,000 સિવાય જાય ના, તો મારી ગાડી મુક્તિ આવશે. મારે પેટ્રોલ થાય મારે કશું વાંધો નથી. સેવામાં થોડી સેવા વધારે. નીચે ખીચડીને એવું હશે, રજા હાલતા જે વાર થશે એટલે બધાને જેને ના ખવડાવે બધા ખીચડી ખવડાવજો. અને આ પૌવા બુવા આપણો ખોરાક છે જ નહીં. આપણો ખોરાક શું છે? રોટલો શાક, દેશી. બરાબર? એ જ ખવડાવો એટલે કશું માથાકૂટ થાય નહીં. બરાબર? એટલે આ સાથે મારું ઇન્સ્ટા લાઈવ અહીંયા આગળ ક્લોઝ કરવાની ઈચ્છા ધરાવું છું. આપ સૌને જે કોઈ પણ પ્રશ્ન હોય કે વાત કરવી હોય તો મને પૂછી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ લાઈવ કરવાનો ઈચ્છા કે એટલા માટે જ હોય કે ઘણી વખત ઘણા પ્રશ્નો આવતા હોય છે. ઘણી વખત ઘણી બધી વાતો થતી હોય કે સાચું છે ખોટું છે, વિડીયોમાં તો કંઈ પણ મૂકે અને ત્યાં આગળ કદાચ એવું હોય નામ મોટા દર્શન ખોટા એવી બી વાતો થતી હોય. ડૉક્ટર છીએ, ભગવાન નથી. 100% રિઝલ્ટ ના આપી શકીએ પણ બનતા કોશિશ 90%, 95% રિઝલ્ટ અમે આપતા હોઈએ છીએ. 5% લોકો એવા પણ હોય જેમને અસંતોષ હોય. 100% સંતોષ ભગવાન પણ નથી આપી શક્યા. એમને પણ પ્રશ્ન હતો. રામ ભગવાન હતા, એમને પ્રશ્ન હતો. કૃષ્ણ ભગવાનને બી પ્રશ્ન હતો. કૃષ્ણ ભગવાનને બી કોઈ ભગવાન નહોતા કીધા અને એમને બી કોઈ એવી આશા નથી રાખી કે ભાઈ બહુ સારું કામ કરે છે. એમના બી વિરોધમાં ઘણા હતા. દરેક માણસના દરેક યુગની અંદર વિરોધ હોય. સારા કામનો દરેક યુગમાં વિરોધ થાય. પરંતુ એ વિરોધને આપણે કેવી રીતે શાંત પાડી શકીએ, આપણે એ વિરોધને કેવી રીતે સારા દિશામાં લઈ જઈ શકીએ, તો એ ભાવના સાથે આ ઇન્સ્ટા લાઈવ કેમ કરવું, આ બધી માજીઓ સાથે કેમ વાત કરાવી કે ભાઈ આ વસ્તુ છે, આ કામ થાય છે. તમે કદાચ ક્યાંક અટક્યા હોય. અમદાવાદથી કાલે એક માજી રાતે 1 વાગ્યા અને 1 વાગે એમની સાથે ચર્ચા કરી, વિચારણા કરી. એમને સીઝર હતું, નોર્મલ કરવાની ઈચ્છા હતી, તો બધી જ વાત આપણે એમની સાથે કરી. તો એમને ત્યાં આગળ અમદાવાદમાં શું વાત કરી કે ભાઈ ત્યાં આગળ તો આ વિડીયો એ સાચા ના હોય અને તમે ખોટા આટલા જોડીને જાઓ છો. પરંતુ એ જ્યારે અહીંયા આવ્યો તેમનો આખો અનુભવ જ બદલાઈ ગયો અને એ અનુભવ આખો અલગ છે. આજે આદિવાસી સમાજ હોય કે અહીંયા આગળનો અમારો દાહોદ
પંચમહાલ કે મહીસાગર કોઈ પણ જિલ્લો હોય ત્યાંનો આદિવાસી હોય તો એ આદિવાસી એટલે આદિવાસી છે એવું નથી. એ દરેક તમારા અમદાવાદની અંદર સારું કામ કરતો છે તો એક આદિવાસી છે. એને પૂછવું જઈને કે તમે ગઈ અટક કઈ છે, તો પારગી નીકળશે, ડામોર નીકળશે, સંગાડા નીકળશે. આ જ લોકો છે જે આપણું કામ કરે છે. જે ગુજરાત રાજ્યનું કદાચ અને રાજસ્થાનનું કામ કરતા હોય ને વિકાસનું, તો એ આદિવાસી, બીજું કોઈ કરે એવું નથી. આદિવાસી બહુ જ સારા છે. અમારા આદિવાસી બહુ સારા છે. હું આદિવાસી હું રાજપૂત છું તો પણ અમારા આદિવાસી બહુ સારા છે અને એ મારા છે બધા. એટલે એના માટે મહેનત કરીએ છીએ. આંખોમાં ઊંઘ બી હોય, શરીરમાં થકાવટ બી હોય, પણ આ બધા રાજી થાય ને. આમાં હજી સારું બોલે અમારે ખેડાપાવાળા, એ સારું બોલે તમને સારું લાગે. ચલો હેડો કે સારું થઈ ગયું, બધાને સારું થઈ ગયું. એટલે બધાને સારું થાય એવી ઈચ્છા હોય, બધાનું સારું થાય, બધાની માતાઓ સારી રહે, બધાના છોકરા સારું થાય એવી ઈચ્છા હોય. પ્રશ્નો અમુક આવવાના, અમુક લોકોને અસંતોષ રહેવાનો, અને એ સંતોષીને જીવને અસંતોષ જ રહેવાનો આખી જિંદગી. પણ એને સંતોષ છે 95% જો આપણે સંતોષ આપતા હોઈએ તો ઘણું જ સારું કહેવાય. બરાબર છે. એટલે આપ સૌને અહીંયા જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. આપ સૌને સુરેખાબા હોસ્પિટલના પરિવારમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. એક વિનંતી એવી છે કે આપ બધા સૌ જ વિડીયો જુઓ છો પણ ફોલો નથી કરતા. ફોલો કરો ને તો એ વિડીયો આપણા આગળ સુધી જશે, લોકો સુધી પહોંચે, જેને જરૂરિયાત છે એને પહોંચે. કદાચ એક વિડીયો, ઘણા બધા એવા કિસ્સા છે કે એક વિડીયો જોઈને આવ્યા, હમણાં દાહોદથી એક વિડીયો જોઈને આવ્યા. અહીંયા આગળ પૂજાવાળા છે અમારે, પૂજાબેન, એ બેન અમારે વિડીયો જોઈને આવ્યા. તો આ બધાને નોર્મલ થાય છે અને એ લોકો વિડીયો જોઈને આવે એટલે આપણો વિડીયો આપણે ફોરવર્ડ કરવાનો છે, એટલું કરવાનું છે ને ફોલો કરવાનું છે. બીજું હું લાઇક શેર્સ ને એવું બધું નથી કહેતો. પૈસા માટે મોનેટાઇઝેશન દિવસે એપ્લાય બી નથી કર્યું, એ આપણો ધ્યેય બી નથી. આપણો ધ્યેય શું છે? બધાનું સ્વાસ્થ્ય સારું થાય. અને સંતરામપુરમાં દવાખાનું છે. ઘણા બધા એડ્રેસ પૂછતા હોય છે ક્યાં છે? સંતરામપુર, મહીસાગર. તમે ખાલી ગૂગલમાં સર્ચ કરશો સુરેખાબા હોસ્પિટલ, તમને મળશે આખી વાત. એટલે નોર્મલ રિવ્યુ માટે રોયલભાઈ કશું નથી કરવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની અને સારા ડૉક્ટર પાસે જવાનું. એટલે આપણી વાત અહીંયા આગળ મૂકીએ છીએ અને આપ સૌને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જોડાવા માટે. અને આ વિડીયો છે જેટલો બને એટલો શેર કરીએ. એટલે ખોટી વાત કેટલી છે તમને ખબર પડી જાય, કેટલી સાચી વાત છે એટલી ખબર પડી જાય. એટલે બધા અહીંયા આગળ છે, આ બધા અહીંયા આગળ અમારા રાજી છે. અને બધા રાજી છો બેન? પાકો? થોડો અવાજ તો થોડો નાનો આવે. એટલે હસતા હોય, બધા ખુશ હોય ને બધી માતાઓ ખુશ હોય. મારે આ રાજી હોય, આમાં મેલીવાળી છે તો બધાને સારું. આ પેલી બેન છે અમારે ત્યાં આગળ છે, અને 5 સુવાવડ પછી છોકરો આવ્યો છે. હવે ઓપરેશન કરવાનું કીધું છે પણ કરતા નથી. બરાબર છે. એટલે બધાને સારું હોય એટલું સારું. એટલે આ સાથે બધાનો વાત મૂકી આજે. અને આ અમારે નડિયાદથી આવ્યા છે, એનો વિડીયો હું પછી અલગ લઈશ. પરંતુ નડિયાદથી અહીંયા વિડીયો જોઈને અહીંયા આગળ આવીને નોર્મલ શોર્ટ કરીને પાછા નડિયાદ જાય છે. તો નડિયાદ અમારા સંતરામપુર, અમારા આદિવાસી વિસ્તારની વાત કરશે જઈને કે ભાઈ ના, આદિવાસી વિસ્તારમાં સારું કામ થાય છે અને એ સારું છે. એટલે બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. આ સાથે મારી વાત અહીંયા આગળ મૂકું છું. ખૂબ ખૂબ આભાર.